ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનની તૈયારી માટે મિત્રો બરાબર રવિવાર છે એનો ઉપયોગ કરીએ મિત્રો આટલું તો જરૂર કરીએ. આપણે તૈયારી તો છે જ વિજ્ઞાનની, પણ એમાં મોસ્ટ એમપી જે કેટલાક મુદ્દા છે એની વાત આપણે કરી લઈએ મિત્રો. મનીષની જોડાના નમસ્કાર સાથે મિત્રો એક ધાતુ અને અધાતુના 4 ભૌતિક ગુણધર્મ તૈયાર કરી નાખવાના. ઓકે, ધાતુના 4 ગુણધર્મ અને અધાતુના 4 ગુણ. આપણે અગાઉ ટ્રીક પણ આપી ક ખ ગ બરાબર ચ એવી એક ટ્રીક આપી છે ચેનલમાં, મનીષ વિંજોડા યુટ્યુબ ચેનલમાં. સારું, ધાતુ અને અધાતુના 4 ભૌતિક ગુણધર્મ તૈયાર કરશું. માનવ ઉત્સર્જન તંત્ર એક તૈયાર કરવાનું, બરાબર. આકૃતિ પણ તમને આપણા ચેનલમાં પણ શીખવાડી છે અને એનું વર્ણન. ઓકે, પછી વિઘટન પ્રક્રિયા ખાસ કરો, સહયોગીકરણ અને વિસ્થાપન, અને દરેકનું એક એક સમીકરણ તૈયાર કરો. બરાબર છે મિત્રો. એટલે સરળ વિઘટન એ આપ સૌને ખ્યાલ છે. એક પ્રક્રિયકો એમાંથી નિપજ કેટલી બને? 2. એ તમે સરસ તૈયાર કરો. ધાતુનું ક્ષારણ, બરાબર, એટલે કે ધાતુને કાટ લાગવાની જે ક્રિયા છે ને એના ઉપર ટૂંકનોંધ લખવાની. એને અટકાવવાના ઉપાયો કયા એ ખાસ તૈયાર કરો. પછી પીએચ માપક્રમ અને પીએચ માપક્રમની ટૂંકનોંધ, બરાબર. પીએચ માપક્રમ અને પીએચ માપક્રમની ટૂંકનોંધ મિત્રો તૈયાર કરો. બરાબર મિત્રો. પછી રોજિંદા જીવનમાં અગત્યતા, બરાબર. પીએચ માપક્રમ ઓલું જે આપણે આવે છે 7 તટસ્થ 7 કરતા ઓલું જે ચાર્ટ જે છે ને, બરાબર, એ ખાસ કરશો. એના દોરવાનો એ ચાર્ટ. પીએચ માપક્રમ એ અલગ વસ્તુ છે, એની ટૂંકનોંધ. અને પીએચ માપક્રમની અગત્યતા, બરાબર, જે રોજિંદા જીવન જો દાંતમાં છે, જઠરમાં છે, બરાબર, જમીનમાં પીએચ નું મહત્વ છે એ ખાસ કરો. લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામી 100% જો એ ખાસ ધ્યાન રાખીએ. લઘુ દ્રષ્ટિ માયોપિયા, ગુરુ દ્રષ્ટિ છે હાઇપરમેટ્રોપિયા. એ ખાસ આપણે એની પણ ટ્રીક આપી છે, બરાબર, તો એ પણ ખાસ યાદીમાં લઈ લો. બરાબર, ઓકે. પછી ધોવાનો સોડા ની બનાવટ ઉપયોગ અને બેકિંગ સોડા એની બનાવટ અને ઉપયોગ તૈયાર કરવાના છે. પછી ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ સાથે સમજૂતી મિત્રો ખાસ જોઈ લો. ઘરેલું વિદ્યુત પરિપથ જે આપણે વિજ્ઞાનમાં સરસ મજાને આપ્યું છે એની થોડી સમજૂતી પણ એ તૈયાર કરો. બરાબર, લાલ વાયર છે, કાળો વાયર છે, ગ્રીન વાયર. એમાં ગ્રીન વાયરમાં અર્થિંગનું મહત્વ એ. ઓઝોન સ્તર ખાસ કરો. કોપરનું વિદ્યુત વિભાજન જેમાં પણ આપણે ટ્રીક આપી છે. એમાં એનોડ ઉપર અશુદ્ધ કોપરનો સળિયો, બરાબર, એનોડનો અશુદ્ધ સળિયો એ, બરાબર, એનોડ ઉપર હોય છે. એ થોડુંક સમજૂતી સાથે તૈયાર કરો. આકૃતિ સાથે મેં સમજાવ્યું છે. હૃદય, માનવ મગજ અને પુરુષ અને સ્ત્રીનું પ્રજનન તંત્ર. મિત્રો આ ખાસ, હૃદય, માનવ મગજ, પુરુષ અને સ્ત્રીનું પ્રજનન તંત્ર એ તૈયાર કરો. કચરાના પ્રકાર, બરાબર, જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય, એમાં પણ સૂત્ર આપણે આપ્યા છે. અને નિકાલના ઉપાયો, જો એ તમને કહેશે કે ભાઈ તમે કચરો જે થાય છે એમાં કયા કયા ઉપાયો તમે સૂચવી શકો, બરાબર, સમસ્યાનો હલ કરવા માટે શું કરશો એ પૂછી શકે ખાસ. પછી મનુષ્યનું પાચન તંત્ર અને અમીબામાં પોષણ, બરાબર. અમીબાની જ્યારે આકૃતિ છે એ તમે જોઈને એમાંથી જ, બરાબર, એના ખોટા પગ ફેલાવે છે, ખોરાકને અંદર લે છે, રસધાનીનું નિર્માણ થાય છે, એ ખાસ કરો. બરાબર. પ્રક્ષાલકો, સાબુ અને ડિટર્જન્ટ, એ ખાસ પ્રક્ષાલન વિધિ એ તૈયાર કરો. પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ. પીઓપી એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ. અને દાણાદાર ઝીંકના ટુકડાનો પ્રયોગ, જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે ઝીંકના ટુકડા, આપણે પ્રયોગ પણ કરેલો છે આપણી ચેનલમાં, મનીષ વિંજોડા યુટ્યુબમાં, એ પણ જોઈ લો. અને યાદ રહે, ઝીંકના ટુકડા નાખો એટલે ભાઈ H2SO4, બરાબર, એનું સમીકરણ ખાસ તમને ખ્યાલ છે કે ભાઈ ઝીંકના ટુકડા આમાં કયું સમીકરણ છે? આમ Zn વત્તા H2SO4. પછી શું થશે? આ ZnSO4 વત્તા, બરાબર, આ પ્રયોગ ખાસ કરવાનો. ઓકે. શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ એ પણ ચેનલમાં આપણે સમજાવ્યું છે. મેઘધનુષ્ય કરવાનું ખાસ, બરાબર. વાતાવરણીય વક્રીકરણ કે ભાઈ કિરણો દૂરથી આપણા સુધી આવે છે તો વચ્ચે જે ઘનતા, બરાબર, જુદા જુદા માધ્યમ, જે પાતળું માધ્યમ હોય, ઘટ માધ્યમ હોય, એ આપણા સુધી પહોંચે તો એ પોતાનો કિરણો જે છે આપણા સુધી પહોંચતા એ પોતાનો માર્ગ સતત બદલ્યા કરે છે. એટલે કે તારાઓ ટમટમે છે એ વાત છે. સૂર્યોદય 2 મિનિટ વહેલો થાય. જો આમાં ખાસ રાખો, સૂર્યોદય, બરાબર, 2 મિનિટ, આ 2 મિનિટ, બરાબર, આ વહેલો થાય. સૂર્યોદય 2 મિનિટ વહેલો, સૂર્યાસ્ત 2 મિનિટ મોડો થાય, એ ખાસ કરો. આ વાતાવરણીય વક્રીકરણ, મેઘધનુષ્ય. લેન્સનો પાવર,
એ પણ આપણે પાસ થવું છે એ બરાબર લેક્ચર છેલ્લે છે એમાં બધું સમજાયું છે. સમઘટકો ખાસ કરો. કાચના લંઘનનો વક્રીભવનનો પ્રયોગ, ઓહમનો નિયમ, બરાબર એની એક આકૃતિ જે આલેખ દોર્યો છે, બરાબર આલેખ ખાસ કરો. ઓહમના નિયમની સર્કિટ તૈયાર કરો, બરાબર એનું સૂત્ર ઓહમનો નિયમ, I ચલે છે V, V ચલે છે I, V બરાબર IR. અલિંગી પ્રજનન એના પ્રકારો, બરાબર એ આપણે ટ્રીક સાથે બીપુઆ એ કર્યું છે. આવર્તનના પ્રકાર, પ્રભુની રજ સ્પર્શ કર એ ખાસ કરો. પરાવર્તિત ક્રિયા અને કમાન, બરાબર પરાવર્તિત કમાન, આંખની નામ નિર્દેશ વાળી આકૃતિ અને તેની સમજૂતી, બરાબર દરેકના જે કોઈ પણ બે ભાગો કે પછી કહેશે થોડો ફેરફાર કહેશે ભાઈ આટલા ભાગોની સમજૂતી, કિનિનિકા છે, કીકી છે, પારદર્શક પટલ છે, નેત્ર પટલ છે, બરાબર એની વાત સમજાવો. અર્થિંગ વાયર ખાસ, અર્થિંગ વાયરનું પ્રયોજન, બરાબર પછી ફ્યુઝ સોલેનોઇડ, પછી બ્લીચિંગ પાવડર COCl2, બરાબર મિત્રો. તો આવા પ્રશ્નો છે એ થોડુંક તમારી દ્રષ્ટિ એના ઉપર ફરી જાય એટલા માટે આ ખાસ અગત્યના જે પ્રશ્નો છે તમારી સમક્ષ ખાસ મૂક્યા છે મિત્રો, એટલે જોઈ લેશો ખાસ. રેડી, ક્લિયર છે મિત્રો? ધાતુ અધાતુના 4 ભૌતિક ગુણધર્મો, માનવ ઉત્સર્જનની આકૃતિ, વિઘટન, સંયોગીકરણ, વિસ્થાપન, એક એક સમીકરણ, ધાતુનું ક્ષારણ, pH માપક્રમ, pH માપક્રમની અગત્યતા, ટૂંક નોંધ, બરાબર લઘુ દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ ખાસ, બરાબર કચરાના પ્રકાર, નિકાલના ઉપાયો, મનુષ્યનું પાચન તંત્ર, ઓઝોન સ્તર, કોપરનું વિદ્યુત વિભાજન. તો મિત્રો આ આટલા પ્રશ્નો તો આપણે તૈયાર કરી જ નાખવા જોઈએ. રેડી મિત્રો? અને કેટલા ટૂંકા પ્રશ્નો છે એ સરસ મજાની તૈયારી આપણે છે જ તે તમારી પાસે, પણ આ પ્રશ્નો આટલું તો જરૂર કરી નાખીએ, બરોબર જેથી આપણે જે બાળકો વિજ્ઞાનમાં જઈને પાસ થવું છે એના માટે સરળતા રહે મિત્રો. તો સારું વિજ્ઞાનના પેપર માટે દરેકને શુભેચ્છા સાથે મનીષ જોડાને રજા આપો. થેન્ક યુ.